વેલકમ બેક ટુ માય ચેનલ। આજે આપણે ઘરે બનાવ્યું છે કોબી અને સેવનું તીખું ટેસ્ટી ચટપટું મસાલેદાર શાક, જે તમે રોટલી ભાખરી સાથે પણ ખાઈ શકો છો। અને એકવાર ખાઓ તો વારંવાર બનાવીને ખાવાનું મન થાય એવું શાક આપણે કઈ રીતે બનાવ્યું છે, આવો જાણી લઈએ તેની રીત। સૌપ્રથમ શાક બનાવવા માટે આપણે આ રીતની તૈયારી કરી લીધેલ છે। હવે ગેસ ઉપર એક વાસણ મૂકવાનું છે। વાસણની અંદર તેલ મૂકવાનું છે। તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં રાઈ જીરું અને હિંગનો વઘાર કરી લેવાનો છે। ત્યારબાદ તેમાં લીલા મરચાંના ટુકડા, આદુના ટુકડા ઉમેરી દેવાના છે અને તેને હલાવી લેવાનું છે। ગેસની ફ્લેમને મીડિયમ કરી દેવાની છે। હવે આપણે તેમાં મસાલો કરી દેવાનો છે, જેમાં લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા જીરું પાવડર, મીઠું અને ખાંડ ઉમેરીને શાક સાથે વ્યવસ્થિત રીતના હલાવી લેવાનું છે। તો તમે જોઈ શકો છો કે મસાલો શાક સાથે વ્યવસ્થિત રીતે મિક્સ થઈ ગયો છે। હવે તેની અંદર આપણે કોબીને ધોઈ અને ઉમેરી દેવાનું છે। એક્સ્ટ્રા પાણી ઉમેરવાનું નથી અને તેને હલાવી લેવાનું છે। જ્યાં સુધી શાક કોરું મોરું ન થઈ જાય ત્યાં સુધી શાકને થવા દેવાનું છે અને વચ્ચે વચ્ચે ચમચો હલાવતું રહેવાનું છે, જેથી આપણું શાક બળી ના જાય। તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ કે કોબી એકદમ પોચી પડી ગઈ છે, એટલે ગેસ બંધ કરી અને તેમાં સેવ ઉમેરી દેવાની છે અને તેને હલાવી લેવાનું છે। તો ફ્રેન્ડ તૈયાર છે આપણું કોબી અને સેવનું શાક તૈયાર। જોઈ શકો છો દેખાવમાં એકદમ સરસ લાગે છે, એટલું જ શાક ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે। હવે આપણે તેના ઉપર સેવ અને લીલા ધાણા એડ કરી દેશું। છે ને શાક દેખાવમાં એકદમ લાજવાબ। અને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને જેમ બને એમ વધુ ને વધુ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ના જ ભૂલતા અને મારા આવનારા વિડીયો જોતા રહેજો। થેન્ક યુ ફોર વોચિંગ માય videos।